નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું નેશનલ ડિવોર્મિંગ ડે 2024 વિશે. નેશનલ ડિવોર્મિંગ ડે એટલે કે કૃમિનાશક દિવસ 2024, જેનો ઓગસ્ટ માસમાં બીજો રાઉન્ડ આવી રહ્યો છે. તો આ બીજો રાઉન્ડ છે એની વિશે આપણે વાત કરવાની છે, બરાબર. હવે નેશનલ ડિવોર્મિંગ એટલે કે કૃમિનાશક દિવસ એ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવતા હોય છે. 10 ફેબ્રુઆરી આપેલા ઉજવવામાં આવ્યો અને આ ઓગસ્ટ માસમાં બીજો રાઉન્ડ છે. તો તમે જાણો છો એમ બાળકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર કરતા હોય છે કૃમિ છે એ આંતરડામાં વસવાટ કરતા હોય છે. બાળકના અથવા મોટાના આંતરડામાં રહી અને તમે જે કાંઈ ભોજન ગ્રહણ કરો છો એમાં રહેલા પોષક તત્વો, પોષણ એ તમારા શરીરને ન મળવા દે અને પોતે એનાથી વૃદ્ધિ કરે. એટલે કે કૃમિ છે એ પરોપજીવી છે અને આ પરોપજીવી છે એ તમારા બાળકનો વિકાસ રૂંધે છે, તમારા બાળકનો વિકાસ નથી થવા દેતા, જેના લીધે તમારા બાળકમાં કુપોષણ અને એનિમિયા જેવા લક્ષણો તમને જોવા મળે છે. બાળકને એનિમિયા થવાની શક્યતા રહે છે અને બાળક છે એ કુપોષિત રહી જાય છે, કારણ કે આંતરડામાં રહેલા કૃમિ છે એ બાળક યોગ્ય પ્રમાણમાં જમતો હોવા છતાં બાળકની વૃદ્ધિ થવા દેતા નથી. તો આ કૃમિનાશક દિવસને ખૂબ કાળજીપૂર્વક લેવો જોઈએ અને ઘરમાં રહેલા નાના બાળકોને નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો નજીકના પેટા કેન્દ્ર અથવા તો તેને ટાઈમસર ઓગસ્ટ માસ અને ફેબ્રુઆરી માસમાં જ્યારે સ્કૂલેથી તમને જાણ કરવામાં આવે કે કૃમિનાશક દિવસની ઉજવણી છે ત્યારે અચૂક રીતે એને સ્કૂલે પહોંચાડવો એ જવાબદારી માતા પિતાની રહેલી છે, બરાબર. હવે કૃમિ છે એ બાળકના શરીરમાં દાખલ કઈ રીતે થાય છે તો એની સમજ જોઈ લઈએ. કૃમિ છે એ ધૂળમાં ખુલ્લા પગે રમવાથી, ખુલ્લામાં શૌચ કરવાથી અને ગંદા હાથો વડે ભોજન લેવાથી થાય છે. તો ખાસ કરીને બાળકોને ખુલ્લામાં માટીમાં ઉઘાડા પગે ન રમવા દેવા, ત્યારબાદ ખુલ્લામાં શૌચ ન કરવા દેવું અને જમ્યા પહેલા ખાસ એના હાથ છે એ સાબુ વડે 20 સેકન્ડ સુધી ધોવડાવી અને ત્યારબાદ જ તેને ભોજન કરવા દેવું, બરાબર. હવે ખુલ્લામાં બાળક શૌચ કરે, જો એ ચેપગ્રસ્ત હોય, એનામાં કૃમિ ઓલરેડી હોય, તો એ જે કૃમિના ઈંડા છે એ એના શૌચ મારફતે માટીમાં ભળે છે અને માટીમાં જ્યારે બીજું કોઈ બાળક રમતું હોય ત્યારે માટીમાંથી એના શરીરમાં પ્રવેશ કરે છે, જેને મેડિકલ ભાષામાં ફિકો ઓરલ રૂટ ઇન્ફેક્શન કહેવાય છે, બરાબર છે. તો આ ઇન્ફેક્શન થતું અટકાવવા માટે ખાસ શૌચ કર્યા બાદ અને જમ્યા પહેલા સાબુ વડે વ્યવસ્થિત હાથ ધોવા જોઈએ અને ખુલ્લામાં ઉઘાડા પગે રમવું જોઈએ નહીં. હવે જુઓ, બાળકને કૃમિનાશક ગોળી તમે આપશો તો એનાથી નુકસાન કંઈ નહીં થાય, પણ ફાયદા ઘણા બધા થાય. જેમ કે બાળક છે એની ઉર્જામાં વધારો થાય અને એ રમત ગમતની પ્રવૃત્તિઓ કરવા લાગશે, બરાબર છે. સ્વસ્થ અને કૃમિમુક્ત સમુદાય ઊભો થશે. જો સમયસર બધા કૃમિનાશક ગોળી લેશે તો સ્વસ્થ અને કૃમિમુક્ત બધા બાળકો થશે, બરાબર છે. એના લીધે શાળાઓમાં હાજરીનું પ્રમાણ વધશે, કારણ કે આપણે લક્ષણો જોવો, જે બાળકને કૃમિ થયેલા હોય એને કુપોષણ થાય, એનિમિયા થાય, પછી એને ભૂખ ન લાગે, પેટમાં દુખાવો થાય, ઉલટી થાય, ઉબકા થાય, ઝાડા થાય. તો આવા રોગ થાય એટલે બાળક નિશાળે જાય નહીં. તો શાળાએ ન જાય એનાથી શાળામાં બાળકોની હાજરીમાં ઘટાડો આવે અને આ ગોળી તમે ખાવ તો બાળકને કૃમિ થાય નહીં અને કૃમિ ન થાય તો આવા કોઈ પણ પ્રકારના રોગ ન થાય બાળકને અને એ શાળાએ જવા માંડે, બરાબર. હવે વાત કરીએ એનિમિયાના પ્રમાણમાં પણ ઘટાડો થાય. કૃમિ છે એ બાળકોમાં થતા એનિમિયા માટે સૌથી મોટું કારણ છે. તો જો બાળકને કૃમિ નહીં થાય તો એનિમિયામાં પણ ઘટાડો થાય. એનિમિયા એટલે રક્ત અલ્પતા કે બાળકના શરીરમાં લોહીના ટકા સતત ઘટવા અને લોહી છે એ ઓછું થઈ જવું, બરાબર. અને પોષણના સ્તરમાં સુધારો જોવા મળશે, બરાબર. જો કૃમિનો નાશ કરવાના લાભ, તો એમાં એનિમિયાના પ્રમાણમાં ઘટાડો થાય, યોગ્ય માનસિકનો વિકાસ થાય, બરાબર. બાળકનો શારીરિક તથા માનસિક બંને રીતે વિકાસ જોવા મળશે.
યોગ્ય શારીરિક વિકાસ જોવા મળશે, બરાબર. ભણવામાં ને રમવાની ક્ષમતામાં પણ વધારો થશે. શાળામાં હાજરીના પ્રમાણમાં પણ વધારો જોવા મળશે. તો ઓગસ્ટ માસ ચાલી રહ્યો છે, તો ઓગસ્ટ માસમાં આવનારા કૃમિનાશક દિવસે ખાસ કરીને અચૂક રીતે શાળાએ બાળકને મોકલવું અને આંગણવાડી કેન્દ્ર નજીક હોય તો ત્યાં, અને જો પેટા કેન્દ્ર નજીક હોય તો પેટા કેન્દ્રએ જઈ અને કૃમિનાશક ગોળી તમારા બાળકોને આપવી એ તમારી જવાબદારી છે.